કયું ગામ છે? આવી જોધપુર. કયું ગામ? આવી જોધપુરમાં હતા, અત્યારે હાલ વડોદરામાં. વડોદરામાં રહ્યો છો. અત્યારે આપને કેમ છે? સારું લાગે છે? હવે સારું લાગે. આ હનુમાનજીના મંદિરે આવ્યા તો હનુમાનજીનું કામ ગમ્યું કે ન ગમ્યું? ના, બહુ બહુ સારું છે. અહીંયા મારી પાસે માણસો નથી, માણસોના અભાવને કારણે જમવાની વ્યવસ્થા નથી કરી શકતો, છતાંય ગુંદુ ગાંઠિયાની વ્યવસ્થા રાખી છે. તો પ્રસાદ લેતા જજો મારા ભગવાન. અહીંયા તમને બધાને ભગવાન સમજી અને હું તમારો દાસ સમજીને ઈલાજ કરું છું. મારું એક જ ધ્યેય છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ. તમારી ખુશીમાં મારી ખુશી સમાયેલી છે. થાય એટલી મને હેલ્પ આટલી કરજો. બાકી અહીં કોઈ પૈસા લેવામાં આવ્યા છે ભાઈ? અહીંયા કોઈ પૈસા લેવામાં આવ્યા છે? અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. ફ્રી રૂપમાં હનુમાનજી મહારાજ રોગના ઈલાજ કરે છે. હા બસ ના, 100% હાજર થઈ જશો. મારી એવી જ ઈચ્છા હોય છે કે તમે બધા સ્વસ્થ અને હાજર થાવ. બોલો જય હનુમાન. આ આદેશ આશ્રમ છે ચેતન હનુમાન. અહીંયા માટે આવવા માટે થઈને આટકોટથી ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ચેતન હનુમાનનું મંદિર છે. અહીંયા 7 પ્રકારમાં ફરવાથી સર્પ વિછનું ઝેર પણ ઉતરે છે. એવા હનુમાનજી મહારાજ છે. કોઈ પણ તમારી મનોકામના અધૂરી રહેતી હોય તો ચિઠ્ઠી લીખીને મૂકો, તો મંગળવારે હનુમાનજી વાંચે છે અને તમારી મનોકામના પૂરી કરે છે. બસ અહીંયા કોઈને ભ્રમમાં નાખવામાં આવતા નથી. અહીંયા કોઈ તાંત્રિક ક્રિયાઓ થતી નથી. અહીંયા દવાથી જ ઉપચાર થાય છે. અહીંયા આયુર્વેદિક ઉપચાર છે. આપ સૌ જોઈ શકો છો. લાઈવ સીસીટીવી કેમેરા છે. આમ જનતાની સામે જ દવાનો ઉપચાર થાય છે. બોલો જય હનુમાન. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. નિયમનો ભંગ ન કરવા નમ્ર વિનંતી. ખાવાનું જે પ્રમાણે કીધું એ પ્રમાણે જ ભોજન કરવું.